મમ્મી જી મારું ઇનામ આપો. ઇનામ? શેનું ઇનામ? એવી વાત લઈને આવી છું ને કે તમે તો રાજીના રેડ થઈ જશો. વાત શું છે? તમારા દીકરા અમેરિકા આવવા માટે તૈયાર થઈ ગયા છે. શું? પોખરાજ, તું ખરેખર અમેરિકા આવવા તૈયાર થઈ ગયો છે? હું બહુ જ ખુશ છું. પણ બેટા, આમ અચાનક તું કેમનો તૈયાર થઈ ગયો? મને લાગે છે કે હવે અહીંયા કાંઈ નથી રાખ્યું, એટલે હું મારા પરિવાર સાથે અમેરિકા આવવા તૈયાર છું. દીકરા, તને ખબર નથી કે આજે તે તારી માને કેટલી ખુશ કરી દીધી છે. મેં વર્ષો રાહ જોઈ છે કે તું મારી સાથે આવે અને મારી સાથે રહે. હવે તમારે રાહ જોવાની જરૂર નથી. બોલો, ક્યારે જવું છે? એઝ સૂન એઝ પોસિબલ. આઈ મીન મેક્સિમમ 2 દિવસમાં આપણે નીકળી જઈશું. અરે મમ્મીજી, પણ વિઝા ને એવું બધું? ડોન્ટ વરી, ચંદ્રકાંતની ઓળખાણ છે. વિઝા 1 દિવસમાં થઈ જશે. તમે તૈયારી કરો બસ જવાની. હવે તો તમે ખુશ ને? તમે કહ્યું હતું એ પ્રમાણે અમે પપ્પાને કન્વિન્સ કરી લીધા. હવે તમારો વાર. હવે તમે તમારું વચન નિભાવો. હું જે બોલી છું એ હું પાડીશ. તમે જે ઈચ્છો છો એ થશે, પણ અમેરિકા પહોંચ્યા પછી. અચ્છા, એટલે તું બધાને અમેરિકા લઈ જઈ રહી છે? હા, કેમ? આ બધા મારા પોતાના છે, તો હું એમને કેમ ના લઈ જઈ શકું? હા હા, બિલકુલ, ચોક્કસ લઈ જઈ શકે. ઉપરથી હું તો બહુ ખુશ છું. આ બધા તારા પોતાના છે, તો આ બધાથી થોડો સમય વધારે હું તારી પોતાની છું ને, તારી બેસ્ટ ફ્રેન્ડ, બરાબર ને? હા છે તો? હા તો કઈ નહીં. તું જ્યારે તારા પોતાનાને બધાને અમેરિકા લઈ જાય છે તો અમારો શું વાંક? અમે પણ તારી સાથે અમેરિકા આવીશું. તમે આવીને શું કરશો? જે તમે કરશો એ જ. તમે સમજ્યા નહીં. આ તો અમારી ફેમિલી ટ્રીપ છે. એમાં કેરટેકર નું શું કામ છે? કોણ ક્યાં જશે અને કોણ ક્યાં રહેશે એ નિર્ણય હું લઈશ. અત્યારે હું પુખરાજના પરિવારને લઈ જઈ રહી છું. હું કેરટેકર છું એ વાત તમારી એકદમ સાચી લચ્છાવો, પણ એનાથી હું વસુની બેનપણી તો નથી મટી જતી ને, બરાબર ને વસુ? બેનપણી હતી, પણ હવે મને ખાતરી નથી કે તું ખરેખર મારી બેનપણી હતી કે નહીં. કેમ આવું બોલે છે વસુ? શું હું તારી બેનપણી નથી? મેં તારા માટે પ્રેમ લાગણી નથી રાખી? મેં તારા માટે કંઈ નથી કર્યું વસુ? બસ એ જ વાત છે કે હવે મને લાગે છે કે તે આ બધું મારા માટે કર્યું છે કે તારા સ્વાર્થ માટે. મેં તને મારો દીકરો સોંપ્યો, એને તે તારો કરી લીધો. મેં તને મારી મિલકતની કેરટેકર બનાવી, એની માલકીન બની ગઈ તું. બેનપણી હોય ને એ બીજી બેનપણીના અહિતમાં કંઈ થાય ને એવું કશું ના કરે. બેનપણી પોતાની બેનપણીના છોકરાઓના મગજમાં એની વિરુદ્ધ ઝેર ના ભરે. કુદરત સાક્ષી છે વસુ, મેં ક્યારેય કોઈના મગજમાં તારા માટે ઝેર નથી ભર્યું. મેં હંમેશા જે પણ કંઈ કર્યું છે એ બધાનું ભલું થાય એ વિચારીને કર્યું છે. તું પોખરાજને પૂછ, પોખરાજને પૂછ. પોખરાજ, મેં ક્યારેય વસુ માટે કંઈ પણ હું વિરુદ્ધ બોલી છું? મારે કોઈને પૂછવાની જરૂર નથી. સાચા ખોટાનું ભાન મને થઈ ગયું છે.
તારા મોઢા પરનો મુખોટો ઉતરી ગયો છે. હજી કહું છું કે તું ખોટું સમજી રહી છે. મેં ક્યારેય આ લોકોને તારા માટે કંઈ પણ ખરાબ નથી કહ્યું. એ તો એ બધાના મારી સાથેના જે પ્રમાણેના વર્તન હતા ને એના ઉપરથી જ મને ખબર પડી ગઈ હતી. લચ્છાવો વસુ, તમને શું લાગે છે અમને અમેરિકા જવાનો શોખ છે? વાત એ નથી પોખરાજ. મારે આખા પરિવારને સાથે રાખવો છે બસ. મોટી બા, આખો પરિવાર સાથે જ હતો, પણ તમે આટલું મોટું સિક્રેટ દબાવીને રાખ્યું. અને અમારે એ કારણ જાણવું હતું, એટલે જ મેં પપ્પાને અમેરિકા જવા માટે રેડી કર્યા. મોટી બા, તમે આ ઘરના કેરટેકર હતા, આટલી મોટી વાત અમારાથી શું કામ છુપાવી? બોલો ને મોટી બા, સત્ય શું છે? કારણ કે તમારું મૌન મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. અમે એમ નથી કહેતા કે તમે ખોટા છો, પણ જો તમે કારણ નહીં આપો તો એ સાબિત થશે કે તમે ખોટા છો. યોગ્ય સમયે સેવેલું મૌન માણસને અયોગ્ય સાબિત કરી દે છે. તો બોલો ને મોટી બા, સત્ય શું છે? તમે બોલતા કેમ નથી? બોલો ને, સત્ય શું છે? ચિરાગ, ફક્ત કારણ આપવાથી જ મારી લાગણીઓ સાબિત થાય? કારણો જગત્યના છે, માણસો નહીં. શબ્દો જગત્યના છે, લાગણીઓ નહીં. જ્યાં સુધી તમે અમને કારણ નહીં આપો ત્યાં સુધી મારે તમારી સાથે બીજી કોઈ વાત નથી કરવી. પરી, ચિરાગ, પોખરાજ, પ્રેમ કોઈ નામને આધીન હોય બેટા? મારા આટલા વર્ષોની તપસ્યા ઉપર આ કેરટેકર શબ્દ ભારે પડી ગયો બેટા. હું કેરટેકર હતી કે મોટી બા હતી, એનાથી શું ફરક પડે છે? એનાથી આપણા સંબંધો બદલાઈ જવાના છે પોખરાજ. હા, તારા માટેનો મારો પ્રેમ, ત્યાગ, સમર્પણ, રાતોના ઉજાગરા, આ બધું બદલાઈ જશે. મોટી બા, બસ ફરક એટલો પડે છે કે પહેલા તમે ભગવાન હતા અને હવે પથ્થર થઈ ગયા છો. બહુ ચાલાક સમજતી હતી ને તું. હવે જો, હવે કાઢીશું તારી હંધીએ ચાલાકી. તે આ ઘરમાં ડ્રગ્સ સંતાડ્યું છે. 12 વાગ્યા પહેલા પોલીસને મેસેજ પણ મળી જશે. અને હમણાં જ તમારા મોટી બા, ઉપ્સ, સોરી, તમારા કેરટેકર લોકઅપની હવા ખાઈ આવ્યા હતા. હવે તારા પ્લાનમાં તું જ ફસાઈ ગઈ. જો, હું, પપ્પા અને મોટી બહેન થોડા સમય માટે દુબઈ જઈ રહ્યા છે, અને પોલીસ આવીને તને શોધશે. હા, તને શું લાગે છે પ્લાન બનાવતા તને એકલાને આવડે છે? હવે જો તને કેવી કાયદાના લપેટામાં લાવીએ છીએ. તમને લોકોને શું લાગે છે તમે લોકો મને અહીંયા બાંધી દેશો, અહીંયા પોલીસ આવશે અને આ ડ્રગ્સના પેકેટ સાથે જોશે ને મને અપરાધી સમજશે એમ? પૈસાથી શું નથી ખરીદી શકાતું. ગોહિલને ભૂલી ગઈ તું? હા, આ તો હજી સુધી ઘરવાળાઓને ખબર નહોતી પડવાની કે મોન્ટી અને ઇન્દુ મારા સંતાનો છે. હવે જો આ તકલીફ ના હોત ને તો કદાચ અમે તને છોડી દેત,
પોતે જાતે કરીને તારા માટે ખાડો ખોદ્યો છે. હવે ગુજરાતીમાં તો કહેવત છે ને કે ખાડો ખોદે એ પડે. તમે કોઈ જ બચી નહીં શકો. તારે તારી ચિંતા કરવાની છે, અમારી નહીં. આ તમે શું કરી રહ્યા છો મોટી બા? આજ સુધી અમે તમારા નિર્ણયને માન આપ્યું, કારણ કે અમે લોકો એવું સમજતા હતા કે તમે જે નિર્ણય લો છો એ યોગ્ય છે. ઘરવાળા બધા તમારી સાથે ખરાબ રીતે વર્તન કરી રહ્યા છે, તે છતાંય મેં તમારી સામે શંકાભરી નજરે ક્યારેય નથી જોઈ. પણ છતાંય તમે એવો નિર્ણય લો છો કે અમને કંઈ સમજાતું જ નથી. હજી પણ તમે મૌન જ રહેશો? કોઈના નીચા પાડવાથી આપણે નીચા પડી ગયા? પણ આ વાતનું ખરાબ ના લાગે? તમે જ કહો મોટી બા. લાગે. હું સમજુ છું તમને મીરાબો. આપણે કોઈ અમેરિકા નથી જવાનું. વસુંધરાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ફક્ત મેં કહ્યું હતું કે આપણે બધા સાથે અમેરિકા જઈશું. ખોટું નહીં લગાડતા મોટી બા, પણ અત્યારે મને એવું લાગી રહ્યું છે કે તમે અમારા મોટી બા છો જ નહીં. મીરાબો, શું બોલી રહ્યા છો તમે? તો બીજું શું કહું તમને? જે મોટી બાને અમે પૂછતા હતા એ આવા નહોતા. અમારા મોટી બા તો મજબૂત, મક્કમ અને નીડર પહાડ જેવા હતા, જે એમના પોતાના માટે પણ ઊભા રહેતા હતા અને પોતાનાઓ માટે પણ ઊભા રહેતા હતા. તમે સાવ બદલાઈ ગયા છો. એવું લાગે છે કે જાણે તમે કુંદન ઝવેરી છો જ નહીં. હું કુંદન ઝવેરી નથી. ખોટું નહીં લગાડતા મોટી બા, પણ મને તો સમજાઈ જ નથી રહ્યું કે હું શું કરું. તમે મને સમ આપ્યા છે એટલે મેં ચિરાગના કાકાને ફોન નથી કર્યો, બાકી હું એમને પણ અહીંયા બોલાવી લેતી. મીરાબો, બસ થોડો સમય આપો મને, થોડા દિવસો આપો, બધું સરખું થઈ જશે. પરી, તમે લોકો આમ મોઢું ચડાવીને કેમ બેઠા છો? અરે, જે થવાનું હતું એ થઈ ગયું. આપણે તો જીવનમાં આગળ વધવું જોઈએ. તમારા મમ્મી પાછા આવ્યા છે, તમને એની જરાય ખુશી નથી? ખુશી તો છે, પણ તને આઘાત નથી લાગ્યો? શેનો આઘાત? મોટી બા આપણા કેરટેકર હતા, એ વાત આપણને આટલા વર્ષો પછી ખબર પડી. એમણે આપણને દગો આપ્યો છે. આપણે તો જીવનમાં આગળ વધવું પડશે ને. દગો આપનારને શરમ ન આવી તો આપણે એના માટે દુખી શું કામ થવાનું? મને તો જેવી જ ખબર પડી ને કે ચિરાગના પપ્પા તમને દત્તક લીધા છે, હું તો સામે ચાલીને ગઈ હતી મોટી વહુનો હક આપવા મીરાને. પણ એ વખતે મોટી બાએ મને કહ્યું કે ના લજ્જા વહુ, તમે આ ઘરના મોટી વહુ છો. એ વખતે એમણે તો મોટી મોટી વાતો કરી હતી, કારણ કે જાણતા હતા કે આ બધી જ પ્રોપર્ટી આપણી છે, પણ એ તો ખાલી કેરટેકર છે. એ દિવસે બધી જ લાગણી ને બધા જ સંબંધો પૂરા થઈ ગયા જ્યારે મોટી બાએ આ જુઠ્ઠાણું ચલાવ્યું હતું અને એમણે જ બધું સમાપ્ત કરી દીધું છે. તો પછી આપણે આઘાતના બધું લઈને શું કામ બેસી રહેવાની જરૂર છે? અરે, હવે તો સમય આવ્યો છે તમારા મમ્મીજી એટલે કે વસુંધરા મમ્મીજીને ખુશ કરવાનો. અને એના માટે શું કરવાનું મમ્મી? શું કરવાનું હોય બેટા? એના માટે આપણે એમની ઈચ્છા પૂરી કરવાની. અને એમની ઈચ્છા છે કે આપણે બધા અમેરિકા જઈએ, તો આપણે જઈશું. અત્યારે મારે ક્યાંય નથી જવું. મારે ફક્ત કારણ જાણવું હતું, એટલે મેં પપ્પાને કહ્યું કે તમે જઈને કહી દો. પરી, એમ થોડી થાય? તું બોલે એ થોડું કરાય. કેમ ના થાય મમ્મી? આ મારું પણ જીવન છે. તારે જવું હોય તો તું જા, તું ફ્રી છે. બોલવામાં ભાન રાખ પરી. આ બધું જ મોટી બાએ કર્યું છે. આમાં મોટી બા ક્યાંથી વચ્ચે આવ્યા? તમે હજી મોટી બાનું ઉપરાણું લો છો?
લજ્જા એ આપણા મોટી બા છે અને હું સમજણો થયો ત્યારથી એમની સાથે દીકરાની જેમ રહ્યો છું. એટલે માં તરીકે હજી પણ તમે વસુંધરા મમ્મીને સ્વીકાર્યા નથી? મારા સ્વીકારો કે ના સ્વીકારવાથી સત્ય બદલાઈ જશે. એમણે મને જન્મ આપ્યો છે, સત્ય છે, એટલે એનો સ્વીકાર કરું છું. તો એમને અહેસાસ અપાવો, કંઈક એવું કરો કે જેથી એમને સારું લાગે. બિચારા આવ્યા ત્યારથી એકલા ને એકલા રહ્યા કરે છે. મમ્મી મને કંઈ સમજાતું નથી, તું શું કહેવા માંગે છે? બેટા એમને તો લાગવું જોઈએ ને કે આપણે બધા એક ફેમિલી છીએ. અને કેવી રીતે લાગશે? ફેમિલી ફોટો. ફેમિલી ફોટો? હા, આપણા ઘરમાં ફેમિલી ફોટો નથી એટલે આપણે એક ફેમિલી ફોટોગ્રાફ પડાવવો જોઈએ. મમ્મીજીને સેન્ટરમાં ઊભા રાખીશું, એ વડીલ છે ને, અને આપણે આખો પરિવાર એમની પાછળ ઊભા રહીશું. ખોટું નથી, આપણે એક ફેમિલી આલ્બમ બનાવીએ. સરગમ ભાભી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. ચિંતા નહીં કર, બધું બરાબર થઈ જશે. પણ કઈ રીતે? અત્યારે આ જે કંઈ પણ થઈ રહ્યું છે જોતા મને તો નથી લાગતું કે બધું બરાબર થઈ જશે. મને સરગમ ભાભીની બહુ ચિંતા થઈ રહી છે. સરગમ ભાભીએ રૂપ માટે કેટલું કર્યું છે. ઇનફેક્ટ જો સરગમ ભાભી ના હોત ને તો હું કદાચ રૂપને મળી પણ ના શક્યો હોત. અને ધ્વનિત કોઈ કંઈ પણ કે, પણ હું નથી માનતો કે સરગમ ભાભીના રૂમમાં કોઈ હતું એટલે એમના ચરિત્ર પર દાગ છે. પણ ધ્વનિત અત્યારે સરગમ ભાભી ક્યાં ગયા છે? જ્યાં પણ ગઈ છે બહુ ખતરનાક જગ્યા છે અને દરેક કલાકે મને મેસેજ કરતી રહેવાની હતી. અત્યારે 1.5 કલાક થઈ ગયો, હજી એને મેસેજ નથી આવ્યો. કંઈ થઈ તો નહીં ગયું હોય ને? મને લાગે છે કે મારે ત્યાં જવું જ પડશે. ધ્વનિત, તે મને કીધું નહીં કે સરગમ ભાભી અત્યારે ક્યાં ગયા છે? યાર, મારે અત્યારે અર્જન્ટ નીકળવું પડશે. આપણે પછી વાત કરીએ. સરગમ અને ધ્વનિત આ લોકો કંઈક તો પ્લાનિંગ કરી રહ્યા છે. પણ શું છે આ પ્લાનિંગ? મારે એ લોકોના પ્લાનિંગ પર નજર તો રાખવી પડશે. મમ્મીજી ચાલો ચાલો, આપણો ફેમિલી આલ્બમ બનાવવાનો છે. તમારી સાથે એક પણ ફોટો નથી એટલે આપણે ફોટા પડાવીએ. આપણે અહીંયા ઉભા રહીએ. તો બધા રેડી? હા હા, તું આવી જા. રેડી રેડી. Five, 4, 3, 2, 1. Say cheese! Yes! ચિરાગ, મોટી ફોટો ફ્રેમ બનાવવાની છે એટલે તું ફોટા બરાબર ડેવલપ કરજે. હા, ચલો ફોટો જોઈએ. બધા આવી જાઓ. હા. કુંદન, પોતાના જ પરિવારના ફોટામાંથી બહાર નીકળી જઈએ ત્યારે કેવું લાગે છે એ આજે તને સમજાયું હશે. જે વર્ષોથી હું અનુભવી રહી હતી. મેં ક્યારેય તને દુઃખી કરવાનું નહોતું વિચાર્યું, પણ મેં એ પણ નહોતું વિચાર્યું કે તું મને દુઃખ આપીશ. એ દરવાજો કેમ નથી ખોલતો? શું કરવું? અહીંયાથી કેવી રીતે નીકળું? કોણ છે? કોણ છે? આ તો સરગમનો અવાજ હતો. લાગે છે સરગમ કોઈ મુશ્કેલીમાં છે. સરગમ,
સરગમ સરગમ